નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝમાં। અનેક સમાચારો તરફ નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં પણ હજુ ભારે વરસાદ પડી શકે છે। તેમજ ગઈકાલે રાજકોટમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ હતી ને 1.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો ને ગઈકાલે ગોંડલમાં પણ 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો હતો ને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે કે 2 થી 3 દિવસ હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા। હવે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં આગાહી આપવામાં આવી છે તો સુરત, તાપી, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા અને 140 કિમી પવન ફૂંકાવાની શક્યતા।